જય શ્રી રામ, જય ગોપાલ, જય ગો માતા. મિત્રો સવારના 4 વાગી ગયા છે. આપણે ઉઠી ગયા છે. મિત્રો અબ્દુલ કલામ સાહેબે કીધું છે ને કે સપના એ નથી કે જેમ તમે ઊંઘમાં જુઓ છો, સપના એ છે કે જે તમને સુવા નથી દેતા. તો મિત્રો મારું પણ ઘણા મોટા સપના છે જે મારે પૂરા કરવા છે, એટલે આપણે એને પૂરા કરવા માટે તનતોડ મહેનત કરશું. મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌનો સાથ સહકાર એમાં મને જરૂર મળશે. મિત્રો આપણે છે ને બહુ નાના નાના સપના જોતા હોય છે, અથવા આપણને ડર લાગે છે સપના જોતા પણ કે આટલા મોટા સપના તો હું કઈ રીતે જોઈ શકું, આટલી મોટી મોંઘી ગાડી હું કઈ રીતે લઈ શકીશ, આટલા મોટું ઘર હું કઈ રીતે ખરીદી શકીશ, ફોરેન ટૂર તો હું કઈ રીતે કરી શકીશ. આવા ઘણા બધા સપના હોય છે આપણા, બટ આપણે જોતા નથી કે આ તો મારી ઓકાતની બહાર છે. પણ મિત્રો સપના જોવા માટે જ હોય છે. રિયાલિટી ભલે એનાથી સાવ વિપરીત હોય, પણ તમે સપના જોશો ને તો તમે એને પૂરા કરશો. એટલે મિત્રો સપના જોવો એ તમારો હક છે, એ પૂરો કરવો એ તમારી મહેનત અને તમારા કર્મ ઉપર આધારિત છે. ફળ ભગવાન આપશે, કહેવાય છે ને કૃષ્ણ સદા સહાય છે. તો મિત્રો મહેનત કરો, દિવસ રાત એક કરી દો તમારા સપના પૂરા કરવા માટે.